નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં। ત્યારે મુખ્ય સમાચાર સામે આવ્યા છે પાવાગઢથી, જ્યાં પથ્થર ગબડતા દુર્ઘટના સર્જાઈ। યાત્રિકો પર તૂટ્યા ભારે પથ્થરો અને દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃત્યુ નિપજ્યા। પાટિયા પુલ નજીક આ દુર્ઘટના જે છે સર્જાઈ હતી અને વરસાદ બાદ આ પથ્થર ધસી પડ્યા હતા। રોપવે ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે તરત જ પહોંચી ગયો। દબાયેલા યાત્રિકોની શોધખોળ ચાલુ છે, ત્યારે રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં પાવાગઢમાં યાત્રાળુઓમાં દોડધામ મચી। ડુંગર પર સુરક્ષા સામે હવે સવાલ ઊભા થાય છે। તો હવે વરસાદની વાત કરીએ, ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં પંચમહાલ, બોટાદ, મહેસાણામાં મેઘો મહેરબાન બન્યો। પંચમહાલના હાલોલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે 4.5 ઇંચ, ત્યારે ગોધરા જાંબુઘોડામાં 3.5 ઇંચ વરસાદ। શહેરામાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે બોટાદના બરવાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। મહેસાણાના કડીમાં 2.5 ઇંચ વરસાદ, ત્યારે પંચમહાલના ઘોગંબામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ખેડાના નડિયાદમાં 2 ઇંચ વરસાદ, ત્યારે પંચમહાલના મોરવામાં 2 ઇંચ વરસાદ થયો છે, ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહીસાગરના કોઠંબામાં 1.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુરના બાવી જેતપુરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે મહીસાગરના સંતરામપુરમાં 1.5 ઇંચ વરસાદ, અમદાવાદના ધંધુકામાં 1 ઇંચ વરસાદ, ત્યારે અન્ય 61 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। ત્યારે વરસાદ જે છે મેઘમહેર જે છે એને એન્ટ્રી કરી દીધી છે ગુજરાતમાં। તો આ તરફ પંચમહાલમાં ગત રાતથી જ ધોધમાર વરસાદ ખાબક્યો। જાંબુઘોડામાં વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ, ત્યારે ભારે વરસાદથી હાલોલ બોડેલી હાઈવે બંધ થયો। ખાખરિયા પાસે આવેલું મોટું ડાયવર્ઝન ધોવાયું છે, ત્યારે પંચમહાલના હાલોલમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને અનેક જિલ્લાઓમાં વરસાદ આવવાની સ્થિતિ સર્જાઈ છે। વિસનગર સહિત ભાગોમાં વરસાદ, ભારે ગરમી છે, ત્યારે એની બાદ ઠંડક પ્રસરી હતી અને બોટાદના બરવાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે, ત્યારે વરસાદને પગલે પંથકમાં ઠંડક પ્રસરી। અમદાવાદથી હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર થયું છે, ત્યારે વડોદરા અને નડિયાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે। 40 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની પણ શક્યતા આપવામાં આવી છે, ત્યારે લુણાવાડા, દાહોદ, ગોધરામાં વરસાદની આગાહી કરાઈ। પંચમહાલ પંથકમાં 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ત્યારે સવારે 6 થી રાત્રે 4 સુધી 59 તાલુકામાં મેઘમહેર થવાની છે। બોટાદના બરવાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અને બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે, ત્યારે ખેડાના નડિયાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ થયો। વરસાદી આગાહીને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે વરસાદી આગાહી પર મતભેદ તેજ બન્યો। આગાહી મુદ્દે વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં આવ્યો અને અંબાલાલ પટેલની આગાહી પર સવાલ ઉઠ્યા। વિજ્ઞાન જાથાના ચેરમેન આગાહી ફગાવી દીધી છે, ત્યારે આગાહી કરનારાઓ પર જયંત પંડ્યાના સવાલ છે। આગાહી પર ભરોસો ન રાખવાની અપીલ કરવામાં આવી, ત્યારે અંબાલાલ પટેલ પર પ્રહાર કરાયા છે। દર વખતે વાવાઝોડાની આગાહીનો આક્ષેપ થયો અને આગાહી સામે વિજ્ઞાન જાથાનો વાંધો ઉઠાવાયો। વરસાદી દાવાઓ પર અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। અમારે ખેડૂતો સાથે લેવાની વાત છે। જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી, તો અમે આગાહી બંધ કરશું, કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ હતી અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને અમે પ્રશ્ન પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયો નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી। ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરવી। તાજેતરમાં જુનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ, સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણા
કરુણાના આધારે એને રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા હોય છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે, અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે. જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ, એને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. સાબરમતી નદી ખાલી કરાતા હજારો માછલીઓના મોત નીપજ્યા. ત્યારે નદીમાં પાણી ઘટવાના કારણે માછલીઓના મોત નીપજ્યા છે અને વાસણા બેરેજની કામગીરી માટે નદી ખાલી કરાઈ હતી. નદી સફાઈ કામગીરી દરમિયાન પરિસ્થિતિ સર્જાઈ હતી અને આખી ગંભીર ઘટનામાં એએમસી તંત્ર અંધારામાં છે. વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે રાવપુરામાં ધોળા દિવસે બબાલ થઈ છે અને બોલાચાલીમાં જોતજોતમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી આ બબાલ. મહિલાઓ પણ મારામારીમાં સામેલ થઈ હતી અને જાહેર રસ્તા પર હંગામાથી અફરાતફરી મચી. પીસીઆર વાહન છતાં કાર્યવાહી પર સવાલ ઉભા થયા અને રાહદારીઓ સામે જ છૂટા હાથની મારામારી કરાઈ. વાયરલ વિડીયો બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કાયદો વ્યવસ્થા સામે પણ ઘણા સવાલો ઉઠ્યા છે અને વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જાહેર શાંતિ ભંગ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થયો. પાટણમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. રાધનપુરમાં પ્રશાસનનો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે પાણી ભરાયેલા રસ્તા પર રોડનું કામ શરૂ કરાયું. વોર્ડ નંબર 7 માં એન્જિનિયરિંગનો ફિયાસ્કો થયો અને વરસાદી પાણી વચ્ચે રોડ બનાવાયો. કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત ખુલ્લી પડી છે. ત્યારે કયા અધિકારીએ મંજૂરી આપી? ગોંડલમાં ₹1.11 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો. સત્યમ મસાલા પર ખાદ્ય વિભાગના દરોડા પડ્યા. ત્યારે ભેળસેળની શંકાએ 35,000 કિલોથી વધુ જથ્થો ઝડપાયો. 35,527 કિલો મસાલા અને પાવડર સીઝ કરાયા છે. ત્યારે ધાણા કોર્ન પાવડરનો જથ્થો જપ્ત થયો. મરચું હળદર પાવડરનો મોટો જથ્થો સીઝ કરાયો અને શંકાસ્પદ જથ્થાના નમૂના લેબમાં મોકલાયા. લેબ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી ચાલુ થશે. મસાલાના જથ્થાની ગુણવત્તાની તપાસ થશે અને ભેળસેળની શંકાએ તંત્ર એક્શન મોડમાં આવ્યું. કચ્છથી મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે અંજારમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાનો વિરોધ જે છે સામે આવ્યો. જાહેર કાર્યક્રમમાં મંત્રીને તીખા સવાલો કરાયા અને મંચ પર જ નાગરિકની ઉગ્ર રજૂઆત હતી. વિકાસ કામોને લઈને મંત્રીને સીધો સવાલ પૂછવામાં આવ્યો. ત્યારે ફોન ન ઉપાડવાના આક્ષેપ સાથે આ વિરોધ કરાયો. વાત કરવા દો. આ વાત કરો ને, પણ કોને ના પાડી? તમને હમણાં 2 દી પહેલા તો વાત થઈ, તમને કીધું કે હું 2 દી પછી ગામમાં આવું છું. કોણે બંધ કર્યા? તમે કે નહીં, એક મિનિટ. બરાબર છે, કરાવી દીધો ને. ગોપાલભાઈ કોણ? ગોપાલભાઈ કોણ? એ ભાજપનું જ માણસ છે. એ પ્રતિનિધિ આવશે ને, કેમ નહીં આવે? એમ મોરબીમાં વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો સંઘર્ષ યથાવત છે. ત્યારે જેતપુરમાં ખેડૂતોનું આમરણ ઉપવાસ શરૂ છે. હેવી વીજ લાઈન સામે ખેડૂતોનો વિરોધ છે. ત્યારે સંપૂર્ણ વળતરની માંગ સાથે ઉપવાસ કરવામાં આવી રહ્યો છે. 5 ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે અને રેલી સાથે આંદોલનના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો લડત તેજ છે અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોનું સમર્થન હોવાનો દાવો છે. ત્યારે મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. હસ્તક્ષેપની માંગ સાથે રજૂઆત કરવામાં આવી. ત્યારે 665 અને 800 કેવી લાઈન સામે વિરોધ કરાયો છે. ત્યારે 300 થી વધુ સર્વે નંબર અસરગ્રસ્ત થશે અને ગાંધી માર્ગે લડત થશે. ખેડૂતોની ચેતવણી છે. ત્યારે વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના કાંકરોલ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હિંમતનગરના કાંકરોલ રોડ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે અને દર ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. જો કે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા લોકો ચિંતિત બન્યા છે. જો કે હજુ સમગ્ર ચોમાસાની ઋતુ બાકી છે અને વધુ વરસાદ પડતા અહીં કમર સુધી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોએ તંત્રને વહેલી તકે યોગ્ય ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. કાલ રાત્રે થોડાક વરસાદમાં ગોકુલધામ આગળ જે કાકરોડ ઉપર ગોકુલધામ આવ્યું છે ત્યાં રોડની આ પરિસ્થિતિ છે. ભર ચોમાસે ઢેચણ ઉપર પાણી રહે છે. નગરપાલિકામાં 2-3 વાર અરજી કરવામાં આવી પણ પાણીનો નિકાલ હજુ થયો નથી. કેટલો વરસાદ પડ્યો તો કેવી રીતે પાણી ભરાઈ ગયું? આ લગભગ એક 20-25 મિનિટ વરસાદ પડ્યો હશે. 20-25 મિનિટમાં હાલ છે જે તમે જોઈ શકો છો. અને વધુ વરસાદ પડે કેવી જો વધુ વરસાદ આવે તો અહીંયા ગોકુલધામથી કાકરોડ સુધી ઢીંચણથી ઉપર પાણી રહે છે. ભરત પટેલ. દક્ષિણ ગુજરાતની સહકારી આલમની જીવાદોરી સમાન અને ₹4,500 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીના કથિત વહીવટી કૌભાંડોનો મામલો ગરમાયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરી સુમુલ ડેરીના આ કથિત આર્થિક ભ્રષ્ટાચાર અંગે ટૂંક સમયમાં જ મીડિયા સમક્ષ એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે. ડેરીના શાસકો પર અંદાજે ₹1,000 કરોડનું મોટું કૌભાંડ આચર્યાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં જમીન સબસિડી, પાર્લર ફાળવણી અને કાગળ પર ખોટા પશુઓ દર્શાવી મોટું મેડિસિન કૌભાંડ આચરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાજીપરા ખાતે આવેલી ₹20 કરોડની દાણ ફેક્ટરીના ઉદ્ઘાટન પાછળ જ ટેન્ડરની મૂળ કિંમત કરતા ₹17 કરોડનો ઘરખમ વધારાનો ખર્ચ બતાવાયો હોવાનો પર્દાફાશ થયો. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી સુમુલ ડેરીનો વહીવટી કસ્ટોડિયન એટલે કે વહીવટદાર શાસન હેઠળ ચાલી રહ્યો છે. આ સંજોગો વચ્ચે આગામી સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસે તુષાર ચૌધરીની સીધી આગેવાની હેઠળ પોતાની સત્તાવાર પેનલ મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતા એક દાયકાથી ભાજપ પ્રેરિત શાસન ધરાવતી આ ડેરીમાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1,000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો. એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1,000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના મુદતવીટી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી ને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી. સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે
અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી. તો મેન્ડેટ શા માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે. એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખને બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. સુરત શહેરના અમરોલી પોલીસ મથકની હદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને શિકાર બનાવતી સાયબર બ્લેકમેલિંગ ગેંગના એક શાતિર આરોપીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી. એક પરિણીત મહિલાને સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી તે સમયે ભારે પડી ગઈ, જ્યારે તે મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને યુવકે મહિલાનો અશ્લીલ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. વિડીયો રેકોર્ડ કર્યા બાદ આરોપીએ મહિલાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરવાનું અને આર્થિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ભયાનક બ્લેકમેલિંગથી કંટાળીને મહિલા આપઘાત કરવાના અંતિમ પગલા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ અમરોલી પોલીસે સમયસર સ્થળ પર પહોંચીને મહિલાનું સચોટ કાઉન્સેલિંગ કરી તેનો જીવ બચાવી લીધો હતો. પોલીસે મૂળ બિહારના આરોપી મોન્ટુ કુમાર ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને પોલીસ ફરિયાદની ભણક લાગતા જ આરોપી કાયદાથી બચવા છત્તીસગઢ ભાગી ગયો હતો, જ્યાં અમરોલી પોલીસે વેશ પલટો કરીને વોચ ગોઠવી અને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. ની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું. કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી. જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી. આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી FIR દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા. શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી. આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ. અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.